ખ્રિસ્તમાં વહાલા ભાઈઓ અને બહેનો, તો આજે એક નવો મેસેજ લઈને હું આવી છું અને આ મેસેજનું ટાઇટલ છે ડીડ ગોડ ક્રિએટ મેન ટુ બી ઓથોરિટી ઓવર વુમન? Two different words used in the Bible for word man will shock you. તો ગુજરાતીમાં એને કહી શકાય છે કે શું દેવે પુરુષને કે માણસને સ્ત્રી પર ઓથોરિટી તરીકે બનાવ્યો છે? અને ઓરિજિનલ બાઇબલમાં મેન માટે 2 જુદા શબ્દ યુઝ કરવામાં આવ્યા છે અને એ તમને શોકિંગ લાગશે, કારણ કે એ 2 શબ્દ છે તે જ્યારે આ સ્ટડી મેં ચાલુ કરવાની ત્યારે મને રિયલાઇઝ થયું કે આ બહુ અમેઝિંગ બાબત છે કે 2 જુદા શબ્દ વાપરવામાં આવ્યા છે અને પોલ 2 જુદા શબ્દ વાપરે છે જ્યારે એ મેન વિશે વાત કરે છે. એટલે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને જ્યારે આ ઓથોરિટીવાળો જે સબ્જેક્ટ છે તે ઘણા વાદવિવાદનો સબ્જેક્ટ છે અને ઘણા બધા લોકો એના વિશે ચર્ચા વિચારણા કરે છે અને ઘણા વાદવિવાદો પણ ઊભા થાય છે. પણ આપણે ખ્રિસ્તમાં કોઈ વાદવિવાદ કરવાની જરૂર નથી, કારણ કે દેવ આપણને બધું જ સમજાવે છે અને દેવે આપણી માટે બધું મૂકેલું છે અને હોલી સ્પિરિટ હંમેશા આપણને બધું જ સમજાવશે અને એ આપણને બધું શીખવાડશે. પણ આપણી જવાબદારી એ છે કે આપણે આપણું માઇન્ડ ક્લોઝડ અપ ના કરીએ અને હંમેશા દેવની બાબતો માટે આપણી આંખો અને આપણું મન, આપણો આત્મા આપણે ઓપન રાખીએ અને દેવનો આત્મા જે શીખવાડવા માંગે તે આપણે શીખીએ. અને એટલા માટે ઘણું જરૂરી છે કે હંમેશા સ્ટડી કરવી અને સાંભળવું અને એના વિશે વિચાર કરવો અને એના વિશે દેવને પ્રશ્ન પૂછો અને દેવ તરફથી જે આપણને મળે તે આપણે દેવના આત્મા દ્વારા સ્વીકારી શકીએ છીએ. કોઈ આપણને કશું પણ કહે એ સ્વીકારી લેવું એવું જરૂરી નથી, કારણ કે દેવે આપણને પવિત્ર આત્મા આપ્યો છે અને દરેક વ્યક્તિની જવાબદારી છે કે પોતે દેવ પાસેથી એ પવિત્ર આત્મા દ્વારા બધું શીખે. તો આ સ્ટડી જ્યારે કરવામાં આવી ત્યારે મને ખબર છે કે અમને જે રેવલેશન મળ્યું હતું તે રેવલેશન એવું હતું કે બાઇબલમાં માણસ વિશે વધારે લખેલું છે ને સ્ત્રીનું કશું મહત્ત્વ નથી એવું હંમેશા બાઇબલમાં બતાવે છે. અને જ્યારે બાઇબલના વચનો વાંચ્યા જૂના કરારના, નવા કરારના, ત્યારે એવું લાગે છે કે મેનને વધારે મહત્ત્વ વુમન કરતાં અને મેન બધે જ મેન લખેલું છે. ઇવન જનરલ બાબત હોય છે, જનરલ એટલે બધા માનવજાતને લાગતી બાબતો હોય છે, એમાં પણ માણસ એવું જ લખ્યું હોય છે. એટલે આપણે ઓટોમેટિકલી સમજીએ છીએ કે માણસ એટલે બધા જ આવી ગયા, સ્ત્રી પુરુષ, અને આપણે એ જ રીતે વચનોને લઈએ છીએ. પણ છતાંય જ્યારે વચન એવું આવે છે કે પુરુષ સ્ત્રીનો હેડ છે અને સ્ત્રીએ સબમિશનમાં રહેવું જોઈએ, એવા બધા જ્યારે વચનો આવે છે ત્યારે પણ આપણે એ રીતે લઈએ છીએ કે માણસ એ મેલની વાત કરી રહ્યા છે. અને જ્યારે ઇંગ્લિશમાં હું બાઇબલ વાંચું છું ત્યારે ઇંગ્લિશમાં બધી જગ્યાએ મેન શબ્દ વાપરેલો હોય છે. જ્યારે ગુજરાતી બાઇબલમાં જોઈએ તો ગુજરાતી બાઇબલમાં અમુક જગ્યાએ માણસ અને અમુક જગ્યાએ પુરુષ, એ 2 જુદા શબ્દ લખેલા હોય છે. તો ઓરિજિનલી જે રેવલેશન દેવે અમને આપ્યું હતું એ રેવલેશન એ હતું કે દરેક વ્યક્તિની અંદર સ્ત્રી અને પુરુષ બંને છે. સ્પિરિચ્યુઅલી, સિમ્બોલિકલી સ્પીકિંગ, દરેક વ્યક્તિની અંદર સ્ત્રી અને પુરુષ બંને છે. પુરુષ તે આત્મા દર્શાવે છે અને સ્ત્રી તે પ્રાણી શરીર દર્શાવે છે. હવે આપણે સ્ત્રી અને માણસ બંનેની પાસે આ શરીર પણ છે અને આત્મા પણ છે. એટલે કોઈ એવું ના કહી શકે કે ના, જો સિમ્બોલિકલી સ્ત્રી શરીર દર્શાવે છે તો ના, હું તો આત્મા જ છું, હું તો પુરુષ જ છું, હું સ્ત્રી નથી. પણ સિમ્બોલિકલી સ્પીકિંગ છે આ, એટલે આપણે બધું લિટરલી લેવાનું નથી. તો દરેક વ્યક્તિની અંદર સ્ત્રી અને પુરુષ બંને છે, શરીર અને આત્મા. અને શરીર દ્વારા ચાલીને નાશમાં જવાય છે, આત્મા દ્વારા ચાલીને દેવના રાજ્યમાં પ્રવેશ મળે છે. તો હંમેશા જ નવા કરારમાં
નવા કરારમાં હંમેશા લખવામાં આવ્યું છે કે આત્મા દ્વારા ચાલો અને દેહના વાના તમે ફૂલફિલ કરશો નહીં, દેહના વાનાઓની પાછળ દોડશો નહીં. તો એ જ્યારે રેવલેશન અમને મળ્યું ત્યારે એકદમ ક્લિયરલી સમજ પડી કે હા બરાબર લાગે છે, કારણ કે વચન ઓલરેડી સમજાવે છે કે શરીર તો નિર્બળ છે પણ આત્મા બળવાન છે. એટલે આપણને ખબર પડે કે જ્યારે, અને વચન એવું પણ કહે છે કે દેવે જે બધી અદૃશ્ય બાબતો હતી તે દ્રશ્યમાં જ્યારે બધું સર્જન કર્યું, જ્યારે ક્રિએશન કર્યું ત્યારે તે બધું દેવે દ્રશ્યમાં બધું લાવ્યા છે. તો આપણે જ્યારે એ કલમ જોઈએ છે, જે હું કલમ નીચે કોમેન્ટમાં મૂકીશ, તો તમે જોઈ શકો છો કે જે ઇનવિઝિબલ બાબતો હતી, જે અદૃશ્ય બાબતો હતી, તે જ દેવે દ્રશ્યમાં બતાવી છે. તો સ્ત્રી નબળું પાત્ર છે અને પુરુષ તે સ્ટ્રોંગર હોય છે ફ્લેશમાં. તો એ એવું દર્શાવે છે કે મેન સ્પિરિટ દર્શાવે છે અને સ્ત્રી તે શરીર દર્શાવે છે. પણ આ બધું સિમ્બોલિક છે, તો એ જ્યારે રેવલેશન મળ્યું ત્યારે મારી ખાસ ઈચ્છા કે હું આ રેવલેશન હું સમજી શકું છું ને મને ડીપ ડાઉન ખબર પડે છે કે આવું હોઈ શકે છે. અને તો પછી હવે બધા વચનો જ્યારે હું વાંચું ત્યારે હું સમજી શકું છું કે આ બાબતો ચોક્કસ છે. પણ જો મારે બીજા કોઈને શીખવાડવી હોય તો હું કેવી રીતે શીખવાડી શકું? એટલે મારે જાણવું છે કે આની આગળ શું છે અને કેમ, તો પછી આવી રીતે કેમ બાઇબલમાં લખવામાં આવ્યા છે વચનો કે જે થોડુંક કન્ફ્યુઝિંગ લાગે છે. એટલે સ્ટડી કરવાનો વિચાર આવ્યો, અને ખાસ તો સ્ટડી કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું જૂનો કરાર વાંચતી હતી ત્યારે જૂના કરારમાં દેવનું વચન હોઝાયામાં કહે છે કે હું માણસ નથી. દેવ એવું કહે છે કે હું માણસ નથી. અને એટલે કે ઇંગ્લિશ બાઇબલમાં જ્યારે વાંચીએ ત્યારે એવું ક્લિયરલી એવું કહે છે કે ગોડ સેડ આઈ એમ નોટ મેન. તો મને વિચાર આવ્યો કે આ મેન એવું કહે છે કે આઈ એમ નોટ અ મેન, તો જોઈએ કે આ મેન શબ્દ ઓરિજિનલ બાઇબલમાં શું લખવામાં આવ્યો હશે. એટલે મને થોડી ક્યુરિયોસિટી થઈ કે હું જોઉં કે શું લખવામાં આવ્યું છે. એટલે એ મારે જાણવું હતું, કારણ કે હું એ સ્ટોરી જાણું છું કે જ્યારે પિતા પુત્ર પવિત્ર આત્મા જ્યારે ઇબ્રાહિમના ઘરે આવે છે ત્યારે ઇબ્રાહિમ આંખો ઊંચી કરીને જુએ છે અને એવું લખવામાં આવ્યું છે કે 3 પુરુષ હતા, 3 પુરુષ આવ્યા. અને આપણે જાણીએ છીએ એ સ્ટોરી કે એ પિતા પુત્ર અને પવિત્ર આત્મા હતા. જ્યારે સદોમ અને ગમોરા પર દેવનો કોપ ઉતરવાનો હતો, દેવનો ન્યાય ઉતરવાનો હતો. તે ટાઈમની આ સ્ટોરી છે. એટલે મને એ બાબત માટે ઇન્ટરેસ્ટ લાગ્યો કે હું જાણું કે આ બે અહીંયા જે માણસ પુરુષ વિશે લખ્યું છે તે શું આ એક જ વસ્તુ છે કે કશું જુદા શબ્દ છે. અને જ્યારે હું એની સ્ટડી કરવા લાગી ત્યારે એ તો એક બાજુ મૂકી દીધું, કારણ કે હિબ્રુ બાઇબલનું ટ્રાન્સલેશન મારી પાસે હતું નહીં, પણ ગ્રીક બાઇબલનું ટ્રાન્સલેશન મળ્યું, જે નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો છે, જૂનો કરાર હિબ્રુમાં. તો પછી જૂનો કરારને એક બાજુ મૂકીને હું નવા કરારમાં જે શબ્દ મેન છે તેના પર હું સ્ટડી કરવા લાગી. અને આ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી છે, અને એ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી જ્યારે મેં કરી ત્યારે મને ખબર પડી કે ઘણા બધા પ્રશ્નો થાય છે અને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ બાબતો લખવામાં આવી છે. તો જ્યારે મેં જોયું તો 2 માણસ માટે, પુરુષ નહીં કહું, કારણ કે ગુજરાતી બાઇબલમાં પુરુષ અને માણસ 2 જુદી બાબતો છે. અને સેમ રીતે ઓરિજિનલ બાઇબલમાં પણ પુરુષ અને માણસ એ 2 જુદી બાબતો છે. અને ઇંગ્લિશ બાઇબલમાં પુરુષ અને માણસ એ એક જ બાબત છે, મેન. એટલે મેં ઇંગ્લિશમાં સ્ટડી કરી હતી, એટલે હું તમને ઇંગ્લિશની કલમો બતાવીને હું તમને કહીશ. તો સૌથી પહેલું જ્યારે બધી કલમો મેં કાઢી, જેમાં બધી જગ્યાએ મેન લખ્યું હતું ઇંગ્લિશ બાઇબલમાં, તે બધા જ્યાં મેન શબ્દ વાપર્યો હતો તે બધા શબ્દોને મેં કાઢ્યા. ત્યારે મેં એવું જોયું કે અમુક જગ્યાએ મેનને એનર કહેવામાં આવે છે, ANER, અને અમુક જગ્યાએ મેનને એન્ડ્રોસ કહેવામાં આવે છે. અને
એ બીજા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે, પણ એ બીજા શબ્દો કરતાં પણ આ બે જે છે એનર અને એન્ડ્રોસ, એ બે પર મારું ખાસ ધ્યાન ગયું. અને એનું કારણ એ હતું કે એક જ કલમની અંદર પોલ, જ્યારે એક જ કલમ જ્યારે પોલ લખી રહ્યો છે પવિત્ર આત્માની દોરવણીથી, ત્યારે એક લીટીમાં એ મેનને એનર કહે છે અને બીજી લીટીમાં એ મેનને એન્ડ્રોસ કહે છે. તો એ ઇન્ટરેસ્ટિંગ બાબત મારી માટે થઈ ગઈ કે આવું કેવી રીતે હોઈ શકે. કારણ કે જો હું માણસની વાત કરતી હોય, મેલ પુરુષની વાત કરતી હોય, મેલ વ્યક્તિની વાત કરતી હોય, તો હું પહેલી લીટીમાં મેલ જ કહું ને બીજી લીટીમાં પણ એને મેલ જ કહું. હું એની માટે બે જુદા શબ્દ વાપરું નહીં. તો એવું કેમ છે, શું છે? એટલે આ બે શબ્દો પર મને બહુ જ ઇન્ટરેસ્ટ પડ્યો કે હું આને જોઉં અને હું આના પરથી થોડું શીખું. તો જ્યારે વધારે ને વધારે મેં કલમો કાઢીને વધારે ને વધારે કલમો વાંચી, તો એ બધી કલમો પરથી મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે, જે તમે પોતે પણ તમારી પોતાની સ્ટડી કરીને જોઈ શકો છો. પણ મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જ્યારે એનર શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે એ રેગ્યુલર હ્યુમન બિઈંગની વાત કરે છે. રેગ્યુલર હ્યુમન મેલ બિઈંગ, એટલે કે મેલ બિઈંગ એટલે પુરુષ ના કહી શકાય એને, કારણ કે ગુજરાતીમાં માણસ અને પુરુષ બે બાબતો લખવામાં આવી છે. તો એનર જે કહે છે એને આપણે હ્યુમન બિઈંગ તરીકે, મેલ હ્યુમન બિઈંગ, અને એ રીતે હું એને સમજી. અને જ્યારે એન્ડ્રોસ કહે છે, ત્યારે એન્ડ્રોસ એવું લાગ્યું કે એન્ડ્રોસ એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ લાગે છે, અને એ સ્પિરિચ્યુઅલ લોકો માટે જાણે હોય, પણ છતાં પણ એ એક મેન શબ્દ જ છે. પણ એન્ડ્રોસ એ એનર માટે નથી, બીજા કોઈ પ્રકારના માણસ માટે છે, બીજા કોઈ પ્રકારના પુરુષ માટે છે. બરાબર? તો એવી રીતે આ બે શબ્દો મને જાણવામાં આવ્યા અને એ રીતે હું બે શબ્દો સમજી. અને હું કેમ એવું કહી રહી છું, તો લુકનો 8મો અધ્યાયની 41મી કલમમાં એક માણસની વાત કરવામાં આવે છે. એવું લખ્યું છે કે બિહોલ્ડ ધેર કેમ અ મેન નેમ્ડ જેરિયસ એન્ડ હી વોઝ અ રૂલર ઓફ સેનાગોગ. તો એ લુકના અધ્યાયમાં એક જેરિયસ કરીને માણસની વાત કરવામાં આવે છે, અને એ માણસ રેગ્યુલર માણસની જ વાત છે. માણસ એટલે કે મેલ બિઈંગની વાત છે, સ્ત્રીની વાત નથી, મેલ બિઈંગની વાત છે. એટલે એ લોકોએ ત્યાં આગળ મેન શબ્દ વાપર્યો છે. ગુજરાતી બાઇબલમાં માણસ લખ્યું હશે અને ઇંગ્લિશ બાઇબલમાં મેન લખ્યું છે. તો એને જ્યારે મેં જોયું ત્યારે ત્યાં આગળ ઓરિજિનલ ગ્રીક લેંગ્વેજમાં એ મેન માટે શબ્દ વાપરવામાં આવ્યો હતો એનર, ANER. તો અને એવી બીજી ઘણી કલમો મળી, જેના પરથી મને એવું ખબર પડી કે એક સામાન્ય મેલ વ્યક્તિ માટે, માણસ માટે, જે મેલ છે પણ સ્ત્રી નથી, એની માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો એવું જોઈને પછી મેં વિચાર્યું કે ઓકે, તો આપણે હવે જોઈએ કે બીજી કઈ કલમો છે કે જેમાં એનર લખવામાં આવ્યું છે અને એન્ડ્રોસ પણ લખવામાં આવ્યું છે. ત્યારે આ એક બહુ જ ફેમસ કલમ છે, જે કોરંથિયનો પહેલો કોરંથિયન 11મો અધ્યાયની 3જી કલમ. અને તે કલમ આપણે વાંચીશું ગુજરાતી બાઇબલમાં, કારણ કે ઇંગ્લિશ બાઇબલમાં પણ એકચ્યુઅલી ઇંગ્લિશ બાઇબલની સ્ટડી કરી છે, એટલે ઇંગ્લિશ વાંચું પહેલાં. ઇંગ્લિશ બાઇબલમાં એવું કહે છે કે બટ આઈ વોન્ટ યુ ટુ નો that the head of every man is Christ and the head of woman is man and the head of Christ is God. તો આપણે એને વાંચીશું ગુજરાતીમાં કેવી રીતે લખેલું છે. ગુજરાતીમાં થોડા નાના અક્ષરો છે. 11મો અધ્યાય અને 3જી કલમ. પણ હું તમને જણાવવા ઈચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર દેવ છે. તો અહીંયા પણ એ જ રીતેનું લાગે છે.
ઇંગ્લિશમાં જે પ્રકારનું છે એ જ પ્રકારનું લાગે છે ગુજરાતી બાઇબલમાં પણ ગુજરાતી બાઇબલમાં એટલું નોટિસ કરેલું છે કે ત્યાં ગુજરાતી બાઇબલમાં માણસ અને પુરુષ બે જુદી જુદી જગ્યાએ વાપરેલું હોય છે, પણ આ જે ઇમ્પોર્ટન્ટ કલમ છે એમાં બંને જગ્યાએ પુરુષ લખેલું છે કે પુરુષ જે છે એનો હેડ ખ્રિસ્ત છે અને સ્ત્રી છે એનો હેડ પુરુષ છે. પણ ઓરિજિનલ બાઇબલમાં એવું લખેલું નથી. તો ઓરિજિનલ બાઇબલમાં શું લખેલું છે? ઓરિજિનલ બાઇબલમાં એવું લખેલું છે કે આઈ વોન્ટ યુ ટુ નો દેટ ધ હેડ ઓફ એવરી મેન ઇઝ ક્રાઇસ્ટ. તો જે મેન, જે પહેલો પુરુષ જે લખેલો છે કે જેનું હેડ ક્રાઇસ્ટ છે, એ પહેલો જે પુરુષ છે, પહેલો જે મેન શબ્દ વાપરવામાં આવ્યો છે એનું ઓરિજિનલ ગ્રીક લેંગ્વેજમાં એને એન્ડ્રોસ કહે છે, ANDROS. તો જે એન્ડ્રોસ છે મેન, એનો હેડ તે ક્રાઇસ્ટ છે. અને પછી આગળ જઈએ તો કે છે હેડ ઓફ વુમન ઇઝ મેન. તો ગુજરાતી બાઇબલમાં કહે છે કે ને સ્ત્રીનું સિર તે પુરુષ છે. તો એ જે સ્ત્રીનું સિર પુરુષ છે ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કે હેડ ઓફ ધ વુમન ઇઝ એનર. અને પછી લખ્યું છે કે અને ખ્રિસ્તનું હેડ તો ગોડ છે. તો નાવ પોલ જ્યારે આ કલમ લખી રહ્યો છે પવિત્ર આત્માની દોરવણીથી, ત્યારે આ એક જ કલમ છે, એટલે આ એક જ કલમ એ લખી રહ્યો છે, બરાબર. એક જ બે સેન્ટેન્સ, 3 સેન્ટેન્સ, 3 લીટીની કલમ છે, 2 લીટીની કે 2 થી 3 લીટીની કલમ છે. એની અંદર પોલે એવી રીતે લખ્યું છે કે મેન માટે, માણસ માટે, પુરુષ માટે એણે 2 જુદા શબ્દ વાપર્યા છે. હવે એનું કારણ શું હોઈ શકે છે? તો આપણે તો જાણી ના શકીએ કે એનું કારણ શું હશે, કે પોલે કેમ એવું લખ્યું હશે. તો પોલ જ્યારે લખી રહ્યો છે ત્યારે એના મનમાં શું હશે, કેમ એણે એવું ના કીધું કે એનરનો હેડ ક્રાઇસ્ટ છે અને જે એનર છે એ સ્ત્રીનો હેડ છે, એટલે કે પુરુષ થઈ ગયું કે પુરુષનો હેડ ક્રાઇસ્ટ અને પછી સ્ત્રીનો હેડ પણ પુરુષ, એટલે એ સેમ પુરુષ થયો ને. એ રીતે ક્રમ આવી જાય છે જેવું આખી દુનિયાના બધા લોકો જાણે છે અને સમજે છે. તો એવું જ જો છે તો પોલને સ્પેસિફિકલી જુદા 2 શબ્દ વાપરવાની શું જરૂર છે? અને બંને શબ્દની વ્યાખ્યા કે એનું ટ્રાન્સલેશન જુઓ તો એ માણસ પુરુષ જ થાય છે, બંનેનું પુરુષ કે માણસ એટલે કે મેલ એવું જ થાય છે, બરાબર, ગ્રીક લેંગ્વેજની અંદર. પણ પોલને આવું લખવાનું કારણ શું છે? એટલે આપણે વિચારવા જઈએ તો આપણે થોડું પોઝ થઈએ અને જોઈએ કે પોલ એક જ્યુઈશ માણસ હોય છે અને પોલ જૂના કરારના બધા વચનો એણે નાનપણથી શીખ્યો હોય છે અને એ લો પ્રમાણે ચાલતો હોય છે. અને મોટાભાગના એ જમાનામાં જ્યુઈશ લોકો ઘણા વચનોને મેમોરાઇઝ કરતા હોય છે. એ લોકોને વચન આમ જ આવડતું હોય કે દેવ શું કહે છે, કોને કહે છે, કેમનું કહે છે. અને આપણે જ્યારે જૂનો કરાર વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે દેવ અને ઇઝરાયલ પુત્રો એ બેની રિલેશનશિપ જે બતાવે છે એમાં દેવ તે એક રૂલર તરીકે બતાવે છે અને દેવ રૂલર તરીકે અને હસબન્ડ તરીકે બતાવે છે. અને જે ઇઝરાયલાઇટ છે, જે ઇઝરાયલ પુત્રો છે, એમને એક સ્ત્રી તરીકે બતાવવામાં આવે છે, સિમ્બોલિકલી સ્પીકિંગ, સિમ્બોલ દ્વારા, કે એને ઇઝરાયલ પુત્રોને પોતાની પત્ની કહે છે કે બીજો પતિ ના કર, કે અડલ્ટરી ના કર, કે મને છોડીને ના જા અને પાછી આવ ને, કે જે બી સિમ્બોલ વાપરે છે દેવ, તે જાણે કે ઇઝરાયલાઇટ લોકો, દેવના લોકો, તે દેવની પત્ની છે એવી રીતે એ લોકોને એ બોલાવે છે અને દેવ એમનો જાણે હસબન્ડ છે એવી રીતે આપણને સમજણ પડે છે જ્યારે આપણે ઓલ્ડ ટેસ્ટામેન્ટ વાંચીએ છીએ ત્યારે. તો પોલ જ્યારે નવો કરાર લખી રહ્યો છે અને પવિત્ર આત્માની દોરવણીથી જ્યારે એ લખી રહ્યો છે ત્યારે એને એક્ઝેક્ટલી ખબર છે કે જ્યારે એ વુમન લખે તો એ વુમન કોણ છે. વુમન લખે તો એ દેવના લોકો છે અને વુમન લખે ત્યારે એક ફિમેલ વ્યક્તિની વાત નથી કરી રહ્યો એ. વુમન જ્યારે લખે છે ત્યારે કોઈકવાર એક વુમનની વાત ચાલતી હોય, કોઈક વુમનની એક સ્ત્રીની સ્ટોરી ચાલી રહી હોય કે એક સ્ત્રી આવીને
એને પકડી લોકોએ એને પથ્થરે મારવા લોકો ભેગા થયા હતા. અને તો એક સ્ત્રીની વાત કરી રહ્યા છે. ત્યારે જે સ્ત્રી છે તે સ્ત્રી અને આ જ્યારે પોલ આવી રીતે લખી રહ્યો છે કે આ સ્ત્રીનું સિર તે પુરુષ છે, ત્યારે પોલ એક જ સ્ત્રીની વાત કરી રહ્યા હોય, કાં તો બધી ફિમેલ સ્ત્રીની વાત કરી રહ્યા હોય એવું હશે નહીં, એવું મને લાગે છે. એનું કારણ કે પોલને ખબર છે કે સ્ત્રીનો સિમ્બોલ દેવના લોકો છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો તમે વધારે બાઇબલ સ્ટડી કરી હોય અને જોયું હોય તો સ્ત્રી વિશે ઘણી બધી વાર એવી રીતે જ કહેવામાં આવે છે કે જેમ કે રેવલેશનની અંદર એક સ્ત્રી બતાવે છે જેનું ભયંકર રૂપ છે અને બીક લાગે એવી સ્ત્રી, બહુ જ પાપી ને બહુ જ ખરાબ, અને આપણને આમ કશુંક થઈ જાય કે બાપરે બાપ, આવું કેવું બધું લખેલું છે આના વિશે. પણ આપણે જાણીએ છીએ કે જેમ આપણે બાઇબલ વાંચીએ ત્યારે આપણે સમજીએ છીએ કે 2 પ્રકારની સ્ત્રીઓ છે. એક માથે ઓઢેલી સ્ત્રી અને એક માથે ઓઢ્યા વગરની સ્ત્રી. જે રેવલેશનમાં જે ખરાબ સ્ત્રી બતાવે છે તે માથે ઓઢ્યા વગરની સ્ત્રી હોય છે, કે જે પાપી હોય છે, જે બહુ જ ખરાબ હોય છે. અને જે માથે ઓઢેલી સ્ત્રી હોય તે બધા જ લોકો એમાં સ્ત્રી પુરુષ બંને આવી જાય. અને પેલી જે સ્ત્રી બતાવે છે જે ખરાબ છે એમાં પણ બંને આવી જાય. અને એટલા માટે એવું નથી કે સ્ત્રી જ્યારે કે લખવામાં આવ્યું હોય ત્યારે ખાલી જે શરીરમાં સ્ત્રીઓ છે એના વિશે જ વાત કરવામાં આવે છે, એવું હોતું નથી. તો પોલ જ્યારે આ કલમ લખી રહ્યો છે કે મેન કે હેડ ઓફ એવરી મેન ઇઝ ક્રાઇસ્ટ, ત્યારે એ કહે છે કે હેડ ઓફ એન્ડ્રોઝ ઇઝ ક્રાઇસ્ટ. અને પછી કહે છે હેડ ઓફ વુમન ઇઝ એનર. એટલે એ 2 જગ્યાએ મેન જે શબ્દ છે એમાં 2 જુદા જુદા શબ્દ એ વાપરે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ જે વુમનની વાત કરે છે તે વુમનનો જે સિર છે તે સિર એનર છે, અને એન્ડ્રોઝ જે છે એનું સિર ખ્રિસ્ત છે. એટલે આપણે સમજી શકીએ કે એ 2 જુદા વ્યક્તિઓ છે. તો જે એન્ડ્રોઝ છે એનું સિર ખ્રિસ્ત છે. એટલે મારી સમજ શક્તિ પ્રમાણે એન્ડ્રોઝમાં બધા જ લોકો આવી જાય છે જે સ્પિરિચ્યુઅલ લોકો છે. અને એ એકલો માણસ નથી, એકલો મેલ નથી. એકલા મેલની વાત કરતા નથી કે એકલો મેલ જે છે એનો હેડ ક્રાઇસ્ટ છે, એવું અહીંયા લાગતું નથી. કારણ કે જો એવું જો હોત તો આગળની કલમમાં એવું લખવામાં આવ્યું હોત કે પછી સ્ત્રીનો હેડ તો એન્ડ્રોસ છે એવું લખવામાં આવ્યું હોત. એનર કાં તો એન્ડ્રોઝ એક જ શબ્દ વાપરવામાં આવ્યો હોત. તો થોડું કન્ફ્યુઝિંગ થઈ શકે છે, પણ હું આ સ્ટડી જે કરી છે તે સ્ટડી હું કોપી એની મૂકીશ કોમેન્ટ્સમાં, તો તમે ચોક્કસથી એને જોઈ લેજો. તો નાવ ઘણા લોકો એવું કહી શકે છે કે એનર એટલે કે મેલ હેડ છે સ્ત્રીનો, એવું જ લખ્યું છે ને, તો પછી મેલ હેડ થયો જ ને સ્ત્રીનો, કેમ ના થયો? આપણે ઉપરની કલમના આગળની લીટીમાં જે એન્ડ્રોઝ લખેલું છે એ બીજા પ્રકારનો કોઈ માણસ લખ્યો છે તે ખબર નહીં હશે, પણ એનું ટ્રાન્સલેશન તો માણસ જ થાય છે ને, એટલે મેલ જ થાય છે ને, એવું કોઈ કહી શકે છે. તો એ બાબત માટે હું એવું કહીશ કે જો ખરી રીતે એનર એ મેલ દર્શાવે છે અને એનરનો હેડ તે ક્રાઇસ્ટ જો નથી, જે એનર શબ્દ વાપર્યો છે એ એનર જે છે ને તે સ્ત્રીનો હેડ છે. તો એ એનરનો હેડ જો ક્રાઇસ્ટ નથી, તો પછી એ એનર જે શબ્દ લખ્યો છે કે આ એનર જે છે ને, એનર એ સ્ત્રીનો હેડ છે અને એનો જ હેડ ક્રાઇસ્ટ નથી, તો પછી એ એનર કોઈનો હેડ કેવી રીતે બની શકે છે? જો એ એનર છે, એ એનર જે બી હોય, જે કોઈ હોય, કદાચ સ્પિરિચ્યુઅલ, કદાચ કોઈક વ્યક્તિ એવું કહે કે કદાચ કોઈક ખ્રિસ્તી પુરુષની વાત કરે છે, કે પછી ખબર નહીં કે આ ડિફરન્ટ પ્રકારના કોઈ પુરુષ હશે એની વાત કરે છે, પણ એ પુરુષની જ વાત કરે છે અને એવું જ છે. તો
પણ એ પુરુષનો હેડ ક્રાઇસ્ટ નથી, તો પછી એ કેવી રીતે સ્ત્રીનો હેડ બની શકે છે? એટલે એ વિચારવા જેવી વસ્તુ છે. એટલે પછી આગળ સ્ટડી કરતાં મને થયું કે ઓકે, પણ ખરી રીતે એનરનો મિનિંગ તો રેગ્યુલર મેલ બીઈંગ થાય છે, મેલ હ્યુમન બીઈંગ. તો પછી એ જે મેલ હ્યુમન બીઈંગ જે છે ને, જે એનર છે, એનો હેડ ક્રાઇસ્ટ છે જ નહીં. તો એ એનર છે એ તો પણ વુમનનો હેડ છે. હવે વુમનને હું કહું કે પૃથ્વીના બધા જ લોકો જણાવે છે, બિલીવર લોકો, નાટ બધા, એટલે એક બિલીવર સ્ત્રી, એમ માથે ઓઢેલી સ્ત્રી, પેલી નહીં જે માથે ઓઢ્યા વગરની છે, જે આજ્ઞા નથી પાડતી એ નહીં, પણ જે આજ્ઞા પાડે છે એ સ્ત્રી, એટલે કે બધા બિલીવર. કારણ કે બિલીવરોને માથે ઓઢેલી સ્ત્રી કહેવામાં આવે છે, જે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાડે છે, ઈસુની પાછળ ચાલે છે, ઈસુએ જે કમાન્ડમેન્ટ આપી છે તે પાડે છે. તો આ જે એનર છે તે એનો હેડ ક્રાઇસ્ટ છે જ નહીં, તો પછી એ એનર આ બધા લોકોનો હેડ કેવી રીતે બની ગયો? અને એ એનર છે કોણ? એ મેન છે કોણ? એટલે એ વિચારવા જેવી બાબત છે. અને જ્યારે આગળ સ્ટડી કરી ત્યારે ખબર પડી કે એ એનર કોણ છે? તો એ એનર તો ઈસુ છે. ઈસુ તે મેલ હ્યુમન બીઈંગના ફોર્મમાં હતો, અને ઈસુએ આજ્ઞા આપી, અને ઈસુ આજ્ઞા આપે છે. અને જે બિલીવર લોકો છે, જે એની આજ્ઞાઓ સ્વીકારે છે, જે ઈસુને પોતાના પતિ તરીકે સ્વીકારે છે, એ લોકો એને ઈસુને પોતાનો લોર્ડ અને સેવિયર બનાવે છે. અને પોતાનો લોર્ડ અને સેવિયર બનાવવું એટલે પોતાનો પતિ એને બનાવે છે, અને પોતાનો પતિ એને બનાવીને એની આજ્ઞાઓ એ પાડે છે. અને ઈસુને પોતાનો પતિ બનાવીને એની આજ્ઞાઓ પાડે છે, અને એટલા માટે એ એનર જે છે એ ઈસુ દર્શાવે છે, અને એ ઈસુ છે એની પત્ની વુમન દર્શાવે છે. એટલે જે પતિ પત્નીના બધા વચનો હોય છે તે વુમન માટે, એટલે કે બિલીવરો માટે લખવામાં આવ્યા છે, કે બિલીવરો પોતાના પતિનું અપમાન ના કરે. બિલીવરોનો હેડ તે ઈસુ છે, અને ઈસુની આજ્ઞાઓ પાડવાની. અને બિલીવરો માટે લખેલું છે કે તારો પતિ તારી પર રાજ કરશે, તારી પર રૂલ કરશે. કારણ કે પતિ ઈસુ જે પતિ છે તે રૂલ કેવી રીતે કરે છે? એવી રીતે રૂલ કરે છે કે એ આજ્ઞા આપે છે, અને આજ્ઞા શીખવાડે છે કે આવી રીતે તું જીવન જીવ, અને આવી રીતે ચાલ. પણ એ પતિ એવો છે કે તે પોતાનો જીવ પણ આપે છે એ પત્ની માટે. તો એટલે ઈસુ છે તે એક જ એવો છે વ્યક્તિ કે જેનો હેડ ક્રાઇસ્ટ નથી. કારણ કે તમે દુનિયામાં કેટલા પુરુષોને કે માણસોને, મેલ હ્યુમન બીઈંગને જાણો છો કે જે બિલીવર છે, જે દેવનો છે, જેની માટે દેવ કહે કે તું સ્ત્રીનું માથું બન. એવા કેટલા તમે પુરુષોને કે માણસોને જાણો છો કે જેનો હેડ ક્રાઇસ્ટ નથી, છતાં પણ એને હેડ બનાવવામાં આવ્યો છે. એને કહેવામાં આવ્યું છે કે તું રૂલ કર, અને તું ધણીપણું કર, આ સ્ત્રી પર તું ધણીપણું કર. તો એ એવો એક જ માણસ છે આખી દુનિયાના ક્રિએશનથી કે પછી કદી થવાનો પણ નથી. એક જ માણસ એવો છે કે જેનો હેડ ક્રાઇસ્ટ નથી. કારણ કે ઈસુ તે પોતે જ મરણ પામે છે, પોતાની પત્ની માટે જીવ આપે છે, રેઝરેક્ટ થાય છે, અને પોતે ક્રાઇસ્ટ છે. એટલા માટે એના માથા પર એનો હેડ ક્રાઇસ્ટ નથી. બાકી જે બીજા બધા જ મેલ હ્યુમન બીઈંગ છે એ બધાનો હેડ તો ક્રાઇસ્ટ છે, બરાબર. પણ અહીંયા આગળ તો એવું નથી લખ્યું કે એનરનો હેડ ક્રાઇસ્ટ. કારણ કે એનરની વ્યાખ્યા એવી થાય છે, એનરની ડેફિનેશન એવી થાય છે કે રેગ્યુલર મેલ હ્યુમન બીઈંગ. અને જે એન્ડ્રોસ છે
એની માટે પણ મેન લખવામાં આવ્યું છે, પણ એની વ્યાખ્યા જુદી થાય છે. અને મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એ એન્ડ્રોઝ તે સ્પિરિચ્યુઅલ લોકો દર્શાવે છે. તો એ સ્પિરિચ્યુઅલ લોકો જે છે તે લોકોનો હેડ તે ક્રાઇસ્ટ છે. તો પછી હવે વધારે કન્ફ્યુઝિંગ લાગશે, પણ સમજી શકાય છે કે તો બે સ્ટેજ થઈ ગયા છે ઓલરેડી, કે એક હ્યુમન મેલ ઈસુ છે, જેની અંડરમાં છે વુમન, કે તે બધા બિલીવરો છે. અને તે બધા બિલીવરો ઈસુનો સ્વીકાર કરે છે, એને લોર્ડ અને સેવિયર તરીકે સ્વીકારે છે, પોતાનો ધણી બનાવે છે ને એને કહે છે કે અમારી પર ધણીપણું તું કર અને અમે તારી આજ્ઞાઓ પાડીશું. અને એ સ્ત્રીમાંથી પાપ ધીરે ધીરે દૂર એનો ધણી કરે છે. એનો ધણી ઈસુ એ સ્ત્રીમાંથી ધીરે ધીરે કરીને પાપ દૂર કરે છે અને એને શીખવાડે છે કે કઈ રીતે તારે કઈ રીતે સ્પિરિચ્યુઅલ લાઈફ જીવવી. અને એક દિવસ એવું આવે છે કે એ જે સ્ત્રી છે તે ડાઘ વગરની, કરચલી વગરની કન્યા બને છે. અને એ જ સ્ત્રી એન્ડ્રોઝ, એ સ્ત્રીનો હેડ તે ક્રાઇસ્ટ છે. અને એ જે સ્ત્રી છે જે ડાઘ વગરની, કરચલી વગરની કન્યા બને છે, એ સ્ત્રી ખ્રિસ્તની સાથે લગ્ન કરશે અને એ સ્ત્રી બ્રાઇડ ઓફ ક્રાઇસ્ટ છે. પણ જે વુમન છે, જેનો શિર, જેનો માથું, જેનો હેડ મેલ હ્યુમન બીઈંગ છે, એ મેલ હ્યુમન બીઈંગ તો ઈસુ જે પૃથ્વી પર હતો તે છે. તે હવે હું તમને આવી રીતે કહું તો એવું પણ લાગે કે આ શું કહી રહી છે કે ઈસુ જુદો છે અને ખ્રિસ્ત જુદો છે અને બે ઈસુ થઈ ગયા, એવું થઈ ગયું. તો હું એવું નથી કહી રહી, એક જ છે ઈસુ ખ્રિસ્ત. પણ હું તમને સ્ટેજ બતાવી રહી છું કે બે પ્રકારના સ્ટેજ છે. વુમન માટે પણ સ્ટેજ છે અને ઈસુ માટે પણ સ્ટેજ છે. અને એક જે સ્ટેજ છે ઈસુનું, તે ઈસુ પૃથ્વી પર માણસ તરીકે એનું દેવપણું મૂકીને માણસ તરીકે આપણી માટે, સ્ત્રી માટે, એટલે પૃથ્વીના બધા લોકો માટે એ આવ્યો અને એણે આપણી સાથે લગ્ન કર્યું અને આપણને આજ્ઞા આપી અને આપણને એ પવિત્ર બનાવે છે. અને એટલે એ ઈસુ જે છે તે મેલ હ્યુમન બીઈંગ છે. અને પછી જ્યારે એ મરણ પામે છે આપણા પાપો લઈને, અને જ્યારે એ રેઝરેક્ટ થાય છે ત્યારે એ ખ્રિસ્ત છે, ત્યારે એ ક્રાઇસ્ટ છે. અને એ ઈસુ તે એને કહેવામાં આવે છે કે જે ક્રાઇસ્ટ છે તે દેવ સમાન બને છે. અને કારણ કે એ દેવ પાસેથી આવ્યો હોય છે ને દેવ પાસે પાછો જાય છે. કારણ કે જ્યારે પૃથ્વી પર હોય છે ત્યારે તે સામાન્ય માણસના રૂપમાં આવે છે, કારણ કે એ દાસપણું ધારણ કરે છે આપણી માટે, આપણા જેવો બને છે, આપણી માટે આવે છે અને આપણી માટે જીવ આપે છે. પણ આપણે એનો સ્વીકાર કરીએ છીએ અને આપણે એને આપણો ધણી બનાવીએ છે. તો ઘણી બધી બાબતો કહી મેં, પણ એક જ કલમને લઈને પણ બીજી ઘણી કલમો છે જે હું ગુજરાતીમાં નહીં સમજાવી શકું બધી જ કલમો, પણ હું આ બધી કલમો કોમેન્ટ્સમાં મૂકીશ કે તમે જોઈ શકો છો. અને બધી કલમોમાં પોલ જ્યારે લખે છે ત્યારે એ એન્ડ્રોઝ અને એનર બે જુદા શબ્દ વાપરે છે. તો જ્યારે એન્ડ્રોઝ અને એનર બે જુદા શબ્દ વાપરવામાં આવે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે પોલને ખબર છે એક્ઝેક્ટલી કે કોની વાત કરી રહ્યો છે. એ સિમ્બોલિક સ્ત્રીની વાત કરી રહ્યો છે કે પછી એ પેલી સ્ત્રીની વાત કરી રહ્યો છે કે જે ફિમેલ છે. એટલે જે પતિ પત્નીના જે વચનો છે તે ખરી રીતે બધા ઈસુની પત્ની છે. અને જે હેડ લખેલું છે તે હેડની કલમ ક્લિયરલી બતાવે છે કે જે એનર છે, જે સામાન્ય મેલ હ્યુમન બીઈંગ છે, એનો હેડ ક્રાઇસ્ટ છે જ નહીં. તો પછી એનો હેડ ક્રાઇસ્ટ નથી, તો પછી એ કોઈનો હેડ બની શકતો નથી. એટલે એ કોઈની પર રૂલ કરી શકતો નથી અને એને દેવે કોઈની પર રૂલ કરવા બનાવ્યો નથી.
અને એટલા માટે સ્ત્રી અને પુરુષ બંને દરેક વ્યક્તિની અંદર સ્ત્રી અને પુરુષ છે. ફ્લેશ અને સ્પિરિટ, પ્રાણી શરીર અને આત્મિક શરીર, એ બે બાબતો છે. અને બે બાબતો એ જ્યારે એક જ માણસ છે જે એનર, એક જ મેન એવો હતો કે જે એનર હતો અને છતાં એનું હેડ ક્રાઇસ્ટ નહોતો, કારણ કે પોતે જ લો હતો. વર્ડ બીકેમ ફ્લેશ એન્ડ ડ્વેલ અમંગ અસ. ઈસુ તે દેવનો શબ્દ હતો જે સદેહ થઈને આવ્યો. એટલે એની ઉપર કોઈ હેડ નહોતું. એની ઉપર ક્રાઇસ્ટ હેડ નથી. એની પર દેવ હેડ છે, એની પર ક્રાઇસ્ટનો હેડ છે ગોડ ધ ફાધર. એટલા માટે જ્યારે આ કલમ લખવામાં આવી છે કે સ્ત્રીનું શિર તો પુરુષ છે, તો એ પુરુષ માટે જે શબ્દ છે એ શબ્દ કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જે પુરુષ છે એ જો રેગ્યુલર માણસ જ બની જાય તો પછી રિયાલિટીમાં બધા વચનો જોઈએ તો એવું જ લાગે કે આ તો રૂલર બતાવે છે. અને રૂલર એક વ્યક્તિ, એક પાપી બીજા પાપી પર રૂલર કેવી રીતે હોઈ શકે? એ તો શું દેવની યોજના એવી હોઈ શકે છે? ઈસુ ખ્રિસ્ત પોતે એવું કહે છે કે શું આંધળો, ઈસુ ખ્રિસ્ત પોતે એવું કહે છે કે શું આંધળો આંધળાને દોરશે? તો શું એક સામાન્ય સ્ત્રીનો હેડ સામાન્ય મેલ હોઈ શકે છે? ના હોઈ શકે. સ્ત્રી અને પુરુષ, જેમ કે કલમ જે છે એ કલમ માટે પણ ઘણા લોકો એવું કહે છે કે ના, એવું એ કલમને ના જોવાની હોય, કારણ કે કલમમાં લખ્યું છે કોઈ જ્યુ નથી, કોઈ ગ્રીક નથી, અને નો મેલ નો ફિમેલ, બધા ખ્રિસ્તમાં એક છે. તો ઘણા લોકો એવું કહે છે કે ના, એ કલમ ના જોવી જોઈએ, પુરુષ તો હેડ જ છે. તો હા, પુરુષ હેડ જ છે, પણ એ પુરુષ એક જ પુરુષ છે કે જે હેડ છે અને જે ઈસુ છે. અને એ ઈસુ એક એવો છે કે જેનો હેડ ક્રાઇસ્ટ નથી. કારણ કે પોલે જે કલમ લખી છે ક્લિયરલી કહે છે કે, એકવાર ફરી વાંચી લઈએ, રિફ્રેશ થઈ જાય એની માટે. પોલ ક્લિયરલી કહે છે કે I want you to know that the head of every man andros is Christ and the head of woman is man aner. એટલે એનર જે છે એનો હેડ ક્રાઇસ્ટ નથી, પણ એન્ડ્રોસ જે છે એનો હેડ ક્રાઇસ્ટ છે. અને એ એનર અને એન્ડ્રોસ બંને માટે એક જ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. એટલે પોલને ખબર છે કે શું કહી રહ્યો છે. અને બીજી ઘણી કલમો છે કે જેમાં પોલ સેમ બાબત શીખવાડે છે, સેમ બાબત કહે છે. અને ઘણી ઇન્ટરેસ્ટિંગ કલમ હતી. અને આ એક બીજી અગત્યની ઇન્ટરેસ્ટિંગ કલમ છે. એ કહે છે કે 1 કોરિન્થિયન 11મો અધ્યાયને 7મી કલમ કહે છે કે ફોર અ મેન એનર indeed ought not to cover his head, since he is the image and glory of God and woman is the glory of man. તો એની અંદર બી મેન જે છે, તો એ મેન આપણને એવું લાગે કે આ માણસની વાત કરી રહ્યા છે, જે શરીરમાં માણસ છે. પણ ખરી રીતે એ કલમની અંદર પણ બે પ્રકારના માણસ વિશે લખવામાં આવ્યું છે. એક એન્ડ્રોસ છે અને એક એનર છે. તો જ્યારે એવું લખવામાં આવ્યું છે ને કે ફોર અ મેન ઇન્ડીડ ઓટ નોટ ટુ કવર હિઝ હેડ, એટલે ગુજરાતીમાં કે માણસે તો માથા પર ઓઢવું જોઈએ નહીં, કારણ કે એ તો ઇમેજ એન્ડ ગ્લોરી ઓફ ગોડ, કારણ કે એ દેવની ઇમેજ અને ગ્લોરી છે. હવે માથે ઓઢવું એ શું છે? શું દેવ આપણા માથા પર એક કપડાનો ટુકડો આપણે નાખીએ કે ના નાખીએ એની માટે ઇમ્પોર્ટન્સ દર્શાવે છે એવું છે, કે પછી માથે ઓઢવું એ આજ્ઞાપાલન દર્શાવે છે? તો એ સિમ્બોલિક બાબત છે અને ડેફિનેટલી ચોક્કસ બાબત છે કે માથે ઓઢવું એટલે આજ્ઞાપાલન દર્શાવે છે. એટલે એ સિમ્બોલિક બાબત છે. અને પણ આ કલમમાં તો એવું કહે છે કે માણસે નહીં ઓઢવાનું માથા પર. તો શું એવું કહી રહ્યા છે કે જે બધા મેલ છે, મેલ હ્યુમન બીઈંગ છે બધા, એ લોકોએ માથા પર ઓઢવાની જરૂર નથી, મિનિંગ કે એ લોકોએ કોઈ જ આજ્ઞા પાડવાની જરૂર નથી, એવું કહી રહ્યો છે પોલ? એવું કહી રહ્યો હોય તો બહુ જ વિચિત્ર થઈ જાય. એટલે આપણને
આપણને આ જ્યારે આ બે જુદા શબ્દ જોઈએ છે ને ત્યારે ખ્યાલ આવી જાય છે કે ઓહ, એવું લખ્યું છે કે એનર જે છે ને એનર, એને માથે ઓઢવાની જરૂર નથી. અને મેં તમને આગળની કલમ બતાવીને સમજાવ્યું ને કે એનર જે એક એનર હતો એક એવો મેન કે જેનો હેડ ક્રાઇસ્ટ નથી. કેમ નથી? કારણ કે પોતે જ ક્રાઇસ્ટ છે, પોતે જ લો છે, પોતે જ વર્ડ ઓફ ગોડ છે ઈસુ. એટલે એને માથે ઓઢવાની જરૂર નથી. એટલે અહીંયા આ કલમમાં જ્યારે એવું કહે છે ને કે માણસને માથે ઓઢવાની જરૂર નથી, તો એ ઈસુની વાત કરે છે કે ઈસુને માથે ઓઢવાની જરૂર નથી. બીજા બધા જે મેલ હ્યુમન બિઈંગ દેખાઈ રહ્યા છે પૃથ્વી પર, તે બધા સિમ્બોલિકલી વુમન છે. તો સિમ્બોલિકલી વુમનને તો માથે ઓઢવાની જરૂર છે, બધી જ વુમનને. એટલે કે મેલ અને ફિમેલ બધા જ સિમ્બોલિકલી વુમન દર્શાવે છે અને એ બધાને માથે ઓઢવાની જરૂર છે, મિનિંગ કે આજ્ઞા પાડવાની જરૂર છે. તો એ કલમની અંદર ક્લિયરલી એવું કહે છે કે એનર ડોન્ટ નીડ ટુ કવર હિઝ હેડ, કારણ કે એ તો ઇમેજ એન્ડ ગ્લોરી ઓફ ગોડ છે. એટલે આપણને ખબર પડી જાય કે ઈસુ છે ઇમેજ એન્ડ ગ્લોરી ઓફ ગોડ. અને પછી વુમન તો ગ્લોરી ઓફ મેન છે. તો વુમન માટે શું લખેલું છે કે વુમન જે છે ને તે તો એન્ડ્રોઝની ગ્લોરી છે. એ એનરની ગ્લોરી નથી, એન્ડ્રોઝની ગ્લોરી છે. એન્ડ્રોઝ કોણ છે? તો એ સ્પિરિચ્યુઅલ બિઈંગ છે. અને સ્પિરિચ્યુઅલ બિઈંગ કોણ છે? તો આપણે જે બધા સ્પિરિચ્યુઅલ છે તે સ્પિરિચ્યુઅલ બિઈંગ છે. તો પણ આપણે કોની ગ્લોરી છે? તો આપણે કોની ગ્લોરી છે? આપણે સ્પિરિચ્યુઅલ બિઈંગ છે જે, તો એ આપણે કોની ગ્લોરી છે? એનરની ગ્લોરી નથી, તો એન્ડ્રોઝની ગ્લોરી છે. તો એન્ડ્રોઝ તે કોણ દર્શાવે છે? તો જે સ્પિરિચ્યુઅલ જે હતો ફ્રોમ ધ બિગેનિંગ, હુ વોઝ ફ્રોમ ધ બિગેનિંગ, જે ઇનવિઝિબલ હતો, જે આપણે જોઈ નતા શકતા, પણ એ પૃથ્વી પર આવ્યો. ધ વર્ડ બીકેમ ફ્લેશ એન્ડ ડ્વેલ અમોંગ અસ. એ દેવની સંગાતે હતો. ત્યારે દેવની સંગાતે હતો ત્યારે એ જે છે એ આવ્યો અને આપણને એના જેવા બનાવ્યા, આપણને સ્પિરિચ્યુઅલ બનાવ્યા. એટલે વુમન જે છે, પૃથ્વીના બધા લોકો છે, તે કોની ગ્લોરી છે? તો એની ગ્લોરી છે, જે 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 દેવની સંગાતે હતો અને જે આવ્યો પૃથ્વી પર. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટડી છે અને બહુ જ બ્યુટિફુલ સ્ટડી છે. અને હું બધું જ નથી કહી શકતી આ મેસેજમાં, પણ એટલી બાબત આપણે યાદ રાખવી જોઈએ કે ઘણા હસબન્ડ વાઈફ આવી આ કલમમાં બિલીવ એવું કરે છે કે હા લખ્યું છે કે સ્ત્રીનું શિર પુરુષ છે ને એવું બધું, પણ એ લોકો પણ એકબીજા માટે પ્રેમ હોય છે, એકબીજા માટે ગ્રેસ છે એમના હૃદયોમાં, અને એકબીજાની જોડે સમજૂતીથી સબમિશનથી એકબીજાને સબમિટ કરીને એ લોકો એકબીજાની જોડે પ્રેમ ભાવથી રહે છે. પણ ઘણા બધા મેરેજમાં એવું પણ હોય છે કે વચનની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી લોકો એવું પણ વિચારતા હોય છે કે ના, કે પત્નીએ પત્નીની અંડરમાં જ રહેવું જોઈએ અને એ જ પ્રમાણે બધું ચાલવું જોઈએ જીવનમાં. તો એવી બાબત છે નહીં. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા આની સ્ટડી કરીએ, જાણીએ કે આ શું કહેવા માગે છે, પોલ શું કહે છે અહીંયા આગળ, અને એનર ને એન્ડ્રોઝના મિનિંગ શું છે. અને આપણે એ પણ જોઈએ કે હમણાં જ હું એક કલમ આજે જ સવારે હું વાંચી રહી હતી. એ કલમમાં એવું લખ્યું હતું કે યુ આર ઓલ સન્સ ઓફ ગોડ એન્ડ ધેટ્સ વાય ગોડ સેન્ટ his spirit, his son's spirit to you, all of you, so you can call Abba Father. તો હું વિચારવા લાગી કે આવી કેટલી બધી કલમો બાઇબલની અંદર છે કે છે કે તમે બધા સન્સ છો, મારા સન્સ છો, અને એટલા માટે મેં તમને મારા દીકરાનો આત્મા આપ્યો છે કે તમે બધા મને અબ્બા ફાધર કહી શકો. તો પછી જો બધા સન્સ છે તો પછી બધા સન્સ છે તો સન્સની ઉપર જે કોઈ આવે તો એ ઓલ્ડર બ્રધર આવી શકે છે જે ઈસુ છે. પણ જે બધા જ સન્સ છે એ એકબીજાની ઉપર ના આવી શકે, કારણ કે વચન ક્લિયરલી સમજાવે છે કે સબમિટ ટુ વન અનોધર અને લવ વન અનોધર, સબમિટ ટુ વન અનોધર. એટલા માટે એ બહુ જ અગત્યનું છે કે આપણે જાણીએ અને સમજીએ કે દેવનું વચન આપણને શું શીખવાડે છે. અને આ તો એ બધું ઘણા બધા સ્ટેજીસ, આમ ઘણી બધી બાબતો લખવામાં આવી છે, એટલે એ આપણે શીખવીને સમજવી જરૂરની છે. તો આ બધી બાબતો હેવન ઓન અર્થ બુકમાં સમજવામાં
આવી છે અને વચનથી સમજાવવામાં આવી છે, એટલે તમે વચન પણ જોઈ શકશો અને સમજી શકશો કે આ શું કહેવા માંગે છે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ચોક્કસથી એ બુક ખરીદજો અને એ વાંચજો અને એમાં આગળ વધજો. તો 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 હવે જે મેઇન મેસેજ હતો કે શું ઓથોરિટી છે, જે સ્ત્રી છે, સ્ત્રી શરીરમાં જે સ્ત્રી છે એની ઓથોરિટી શું જે શરીરમાં પુરુષ છે એ છે, માણસ છે એ છે, મેલ છે, મેલ ફિમેલનો ઓથોરિટી છે? તો ના, એવું નથી. મેલ અને ફિમેલ આર વન. દે આર ઓલ સિમ્બોલિકલી સ્પીકિંગ આર વુમન. અને એ વુમન જે છે તે માથે ઓઢેલું છે એ વુમન છે. જ્યારે ઈસુનો સ્વીકાર કરે છે, ઈસુને પોતાનો ધણી બનાવે છે અને એ એના પર ધણીપણું કરે છે. અને એનું ધણીપણું, ઈસુનું ધણીપણું, તે બહુ બ્યુટિફુલ ધણીપણું છે આપણી માટે, બધા બિલીવરોની માટે. કારણ કે એ ધણી આપણને પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એણે ઓલરેડી આપણી માટે જીવ આપ્યો છે. અને એ ધણી જ્યારે આપણા જીવનમાં આવે છે, આપણે એને લોર્ડ અને સેવિયર તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે એક બિલીવર તરીકે, એક વુમન તરીકે, બધા બિલીવરો વુમન તરીકે એમની ઈચ્છા એક જ હોય છે કે હું મારા ધણીને કેવી રીતે ખુશ રાખું. તો જો આપણે ધણીને ખુશ રાખીશું અને આપણે આગળ વધીશું અને ડાઘ વગરની, કરતલી વગરની કન્યા બનીશું, તો આપણે એક દિવસે ખ્રિસ્ત સાથે લગ્ન કરીશું. તો બહુ જ એટલે બહુ જ બ્યુટિફુલ બાબતો છે આ, અને દરેકે દરેક વ્યક્તિને શીખવી બહુ જ જરૂરી છે. અને તો જે રેગ્યુલર મેલ બિંગ છે તે રેગ્યુલર ફિમેલ બિંગનો હેડ નથી, પણ ઈસુ તે બધા બિલીવરોનો એટલે વુમનનો હેડ છે. અને જે લોકો આગળ વધે છે સ્પિરિચ્યુઅલી અને ધીરે ધીરે ધણી જેમ શીખવાડે એમ શીખી અને બધા પાપો પોતામાંથી દૂર કરે છે, તે પત્ની એક સ્ટેજ પર પહોંચે છે ત્યારે એવી બને છે કે ડાઘ વગરની, કરતલી વગરની એક કન્યા બને છે અને એ ખ્રિસ્ત સાથે લગ્ન કરે છે. તો ગોડ ધ ફાધર ખ્રિસ્તનો હેડ છે. અને એ ખ્રિસ્ત કોણ છે? તો ખ્રિસ્ત છે રેઝરેક્ટેડ ક્રાઇસ્ટ. રેઝરેક્ટેડ ક્રાઇસ્ટ તે ખ્રિસ્ત છે. અને જે હસબન્ડ છે તે કોણ છે? તો હસબન્ડ છે તે એનર છે, જે ઈસુ છે, જે પૃથ્વી પર આવ્યો અને એણે આજ્ઞા આપી અને એ આપણી પર ધણીપણું કરે છે. અને વુમન તો કોણ છે? તો વુમન બે પ્રકારની હોય છે, પણ આ જ્યારે પોલ કહી રહ્યો છે કે જે વુમનની વાત કરી રહ્યો છે એ વુમનનો ધણી છે. એ વુમન બિલીવર્સ બતાવે છે, કારણ કે એ બિલીવર્સ લોકો જ ઈસુને પોતાના લોર્ડ અને સેવિયર તરીકે આવકારે છે અને સ્વીકારે છે. બીજા કોઈને ધણી તરીકે સ્વીકારતા નથી એ લોકો. પેલી જે માથે ઓઢ્યા વગરની જે સ્ત્રી છે, તે સ્ત્રી તો કોઈને પોતાના પર નથી ધણી બનાવતી, પણ જે બિલીવર છે સ્ત્રી, એટલે કે બધા બિલીવર, બધા લોકો, મેલ અને ફિમેલ બધા, એ લોકો ઈસુને પોતાનો લોર્ડ અને સેવિયર તરીકે આવકારે છે, બોલાવે છે પોતાના જીવનમાં અને એને ધણીપણું કરવા દે છે. અને આપણે બહુ જ આશીર્વાદિત છે એ ધણીથી, કે એ ધણી આપણને એટલો બધો પ્રેમ કરે છે અને જ્યારે એ શીખવાડે છે આપણને, ત્યારે એ આપણી જોડે બીટર નથી હોતો. આપણને એટલા બધા પ્રેમથી એ શીખવાડે છે અને શીખવાડતા એ આપણી સંભાળ પણ રાખે છે કે આપણે નાસીપાસ ના થઈ જઈએ, આપણે નાસમાં ના જતા રહીએ, આપણે પડી ના જઈએ. અને જો આપણે પડી જઈએ છીએ તો આપણને એ ઉઠાવે છે અને આપણને એ એટલો બધો પ્રેમ કરે છે. અને આપણે એની પાછળ હંમેશા ચાલવું જોઈએ અને એના વચનોમાં એટલું બધું શીખવાનું છે, એટલું બધું જાણવાનું છે, તે બધું જ જાણવા મહેનત કરવી જોઈએ. તો જો તમને આ મેસેજમાં થોડું બી પ્રશ્ન થયા હોય તો તમે ચોક્કસ લખજો. અને જો આ તમને મેસેજમાં થોડું પણ શીખવા મળ્યું હોય કે થોડું પણ એવું લાગ્યું હોય કે આ બાબતમાં કંઈક છે અને વધારે આગળ સ્ટડી કરવી જોઈએ, જરૂરની છે, તો ચોક્કસથી કરજો. અને ચોક્કસથી તમે આ મેસેજ બીજાની જોડે શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આ બાબત માટે ઓપન થાય અને એ લોકો શીખે. અને આપણે બોડી ઓફ ક્રાઇસ્ટ છે, આપણે બધા જ બિલીવર્સ બોડી ઓફ ક્રાઇસ્ટ છે અને આપણો
ઈસુ તે આપણો હેડ છે. ઈસુ અને ક્રાઇસ્ટ તે આપણું હેડ છે અને આપણે બધા જ એનું શરીર છે. બોન ઓફ હિઝ બોન એન્ડ ફ્લેશ ઓફ હિઝ ફ્લેશ આપણે છીએ. એટલે આપણે એની મંડળી છે અને આપણે એનો મેસેજ, એનો જે મેસેજ છે કે એ આપણને બહુ જ પ્રેમ કરે છે અને એણે આપણી માટે આવીને જીવ આપ્યો છે, એ મેસેજ આપણે બધે જ ફેલાવીએ. અને આ મેસેજ તમે ચોક્કસથી બીજા જે લોકોને શેર કરી શકતા હોય તેની સાથે કરજો. અને આ મેસેજમાં જે કંઈ તમને ડિસ્કશનના પોઈન્ટ્સ હોય કે જે કંઈ પ્રશ્ન હોય તે તમે ચોક્કસ અમને જણાવજો અને અમે તમને એનો જવાબ આપીશું. તો થેન્ક યુ તમે આટલો ટાઈમ મારી સાથે સ્પેન્ડ કર્યો. અને થેન્ક યુ હોલી સ્પિરિટ ફોર હેલ્પિંગ મી શેર ધીસ મેસેજ. થેન્ક યુ.